ફટાફટ દુકાન બંધ કરી દે. ધંધા બંધા મજા આવી છે તો બધા સતત બંધ થઈ ગયા કે આપણે તાળો એટલા મારવાના 1 2 3 4 5 6 8 10 તાળો છે. 1 કિલો તો 40 ગીજામાં આવે છે. આ બધું હલકું કરે કૂતરો બૂતરો આવો ને સોથી ઘેર જઈને આમ આટલા 8-9 વાગે સફર છે. આ બધો ધંધો બંધો વહેલા આવીએ છે 8 વાગે અને 7-8-9 વાગે બંધ કરી દઈશ દુકાન. હેડ જતું સમ રાતનો ઘણું દુઃખ છે મારે. શું દુઃખ છે વળી તને? મને સર ગેસ થઈ જાય. ડોક્ટર પાસે છો? ગાળા ડોક્ટર તો અમદાવાદ જઈને આવ્યો. ફરક ના પડે? નહીં પણ હું છું ને એક વખત જતો 12 વાગી રાતના હું જતો કુકરા જોયું. ઓવા ઈ કંપની વલ્લો ઓવા ઈકન બે હે હા ઈકન તો રાત્રે 12 વાગે તારનો ગેસ થવા માંડ્યો છે મને. એટલે તો ગોડો મને રાતના 12 વાગે જવાય? તારનો બીવાનો તારનો મને તો ગેસ થાય છે યાર. મટતો જ નહીં કોક કડક તો ભૂ નહીં ભૂવા તો શું યાર અમારે 100 ભૂવા તો પણ મારું ઘેર હોય ના વાળું જોવું પડે યાર. એ બધું ભૂવાનું જોવું પડે એટલે ડોક્ટરને બતાવવાનો નથી યાર. અરે ડોક્ટર અમદાવાદ જઈને કઈ પડતો અંબાજી ના આવ્યો તોય નહીં ફરક પડતો. ખેર સિવિલ માં જઈને તોય ફરક નહીં પડતો. પછી તો પાલનપુરે જઈને આવ્યો યાર હું તો તોય ખબર નહીં પડતી. ડોક્ટર કહેતા તો ગેસ જ નહીં પણ ઘેર આવીને તો ગેસ ઘેર આવીને તારે ગેસ થાય. શું યાર તનાડો ડોક્ટર કે છે રિપોર્ટ કરો ગેસ નહીં ઘેર આવે એટલે ગેસ થઈ જતા ને શી ખબર આ તો એમ લાગે છે કે અંદરથી છે ખાલી થઈ ગયું બહારથી જ ખોખો નહીં. ના ઉનાવા ગળા ના યાર અંદરથી ખાલી થઈ ગયો એવું લાગે જ નતો. બધા રાતના 12 વાગે જવાય યાર છો? અલ્યા પણ કોમી ગયો તો અમે રાતના 12 વાગે ઈ હું હતું તો હું જાળ હું હતો બધો પેપડો જ હતા નથી પેપડા નથી વલ્લા પેપડા બોલ અલ્યા બે હા આખો આમનો ઘેર એટલો મોટા પછી તો બે ગયો હા સરકી ગયો યાર. તારનો પ્રોબ્લેમ છે તાંડો પ્રોબ્લેમ થયો મને તો. આપણો ઓના માટે પેલો તમે ઓળખો છો પેલો ડમરો ડમરો યાર આપણો તો ઓવા એને જ પૂછવું પડે ઈવને કોઈ કુટુંબમાં સહી હતા ભૂવો ને ભૂવો કઈ છે ખતરનાક ભૂવો છે રે જાવ નહીં આ તો આપણે ડમણા પાસે જતા હેડો એટલે હાલ આમાં તારો કેસ નિકાલ કરી દેવાનો છે રે. હાસો હેડ તું હેડ ઘેર પછી હું ઘેર જાઉં. આપણે ભાઈ આ ભાઈ નું પ્લાન ઘર આવી જવા થયું ડમરાનું આપણે ઘેર છીએ હવે. અરે ભગત તો સાહેબ બાજુ છે અમે આમ જતા હતા તાર ઘેર સમ માર ઘેર એટલે આપણે તું નથી કરતા પેલા ભૂવો શું ખોબુ હા ઈવને ઘેર જવું હતું યાર ઓને સર અરે યાર ઓનો કોક ચીજ છે આ દવાખાનામાં બતાવે છે બસ જોતો તો રિપોર્ટ નોર્મલ આવે છે અને ઘેર આમ ગેસ થઈ જાય છે. સમજી છે તે અમુ સમજી કે અખરા મત મે રમો તો ભલી અરે યાર આ તો જે તો કોક બાર ગોમ એ તો રાતનો પેપડો થી ના નેસે બે હે કયો તો સદાય પેપડો ફર પત્તો લો મળ્યો આ બી વઈયો એ દંદુ ને કોક થયું છે ગેસ ચુસ્તાન બંદા શમી બે ઉપર તો ખોસા કાઢે સરાવન તો મલવાનું તતુરાવન તો લે આલ્યા ખોસા તું યાર અલા ઈકન બે હે તો થાક લાગે તો થાક રાતનો બેઠો ક એલો સંદલો પત્તો ફર લે લા સેમ બી થાક લાગે પણ હેડ તો જો તો વાય થી અરે આ તું હેડ તો જો તો એ તો ઘર સમજાય પણ હો તું ઘર વટાઈને ખોસા ઘર વટાઈ કે ઘર વટાઈ મુઠા બોલતા નહીં જો કરા બસ પટિયા માં જો ઓન આપણ ઉપર તો ગેસ ની બેસ બહુ જતું રહે એ તો કશું આ તાર મંડી સબ છે તો ઓમ છે તું ઓમ ફટોફટ બોલતા નહીં એટલે જો કે ના બોલે છે અલે ના બોલે લે પણ જેઠા ભાઈ હા આ સમ ઈ પેપડા ને છે બે હતો અમે તો મને શું ખબર યાર લેબડા જાન ના તારો બાપો એક લેબડો લગાવતો તો તારો બાપો આયો તો લેબડો લગાવ રાત કરશે અલ્યા ભાઈ એ પંચાત એ બેહ્યો લેબડા કે કોમ પેપડા કરું ઉપર થઈ જાય. બાપાને દુઃખ છે એને ગેસ્ટિંગ નો થઈ જાય છે ને જો અંબાજી વતાવ્યું પાલનપુર વતાવ્યું મોકળી વતાવ્યું ખેડ વતાવ્યું વડાલી બધા વતાવી દીધું પણ હારું તો અંતા ગેસ છે અચાનક ગેસ છે અરે આ કે અકલે અલ્યા ભાઈ. તારો ભાઈ એ ગેસ નહીં ઓને દુઃખ ઘણું થાય છે યાર બાપલા ઘણો ડોક્ટર જોઉં છે નોર્મલ રિપોર્ટ આવે છે અને ઘેર આવે કે એટલે પેટ ફૂલી જાય છે એટલે આપણે એમની ખબર કે આ બી હોય છે તો માતાનો પ્રોબ્લેમ હોય પાછો હોય પાહો આ તારે આ થાય તો યાર આ તો કલયુગ છે કલયુગ કે નયું તો ના ખબર એ બધું એ તો આવશ્યક થઈ ગયું લેડો તો આપણે ઘેર આપણે પેલા હા, આપણે જે દવા છે એ ભૂવમ શું છે તે મસ્ત છે કે ભાઈ હે ભૂવો? ભાઈ ભૂવો તો હા દો તાર પા ના 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 ઓ બધા ભૂવો હા
અરે ની ઓમ સેવા છે ભૂ ઓમ સેવા છે ઓમ હોય ને તો ઓમ કર દે બસ તારું તાર તો ઘણું થઈ તાને આ તો ઓમ તારું ભાઈ ભૂ કેવાય વાત કરી છે અલ્યા ઓમ બીમાર માણસો માં આવતો હોય કે તો ઓમ કર દે એમ કર? આ તો નીકળે એમ એ વાત છે ઓમ છું ઓમ થઈ જઉં છું તમાર હોય ગેસ છે ને તો ગેસ ના બાટલામાં ગેસ ભરી આલી બોલો આ તો વાતચીત આ છે તો ભૂવો હારો કે લે ભૂવો ની જોડ પેલા એ ભૂવો ને મળ્યા પર ઇંદર આવી બાજુ આ બુજ છે બોલ આવો ભાઈ આવો જાય આવો આવજી લેવો પડજો સદિયા હે સદિયા મુજ મોકલી થી મોકલી યાર આ ભાઈ મોકલી થી એ મોકલી નાખશું આ ભાઈ તો હું ઓળખું છું હા ડોમરો ભાઈ ડોમરો ભાઈ હું ઓળખું છું ઓસા કાઢ વાળા ના કે બે વાત હા ભાઈ તમે યાર ઘૂસઘૂસ વાતો નહીં કરવા આવા બાબજી વાળા ભાઈ ને થોડું દુઃખ છે જોવું હતું હું દુઃખ છે ગેસ થઈ જાય ગેસ થઈ જાય છે ભાઈ ને કો કરી પૈસે તો બાજુ બરાબર તું યા ભાઈ મામા આમાં અલ્યા ભાઈ હા બાબજી મારા ગોગળના રોમ રોમ છે લ્યા ભાઈ રોમ 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 આવનારા મહેમાનોને રોમ 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 ભાઈ તમારે પેટની બીમારી હતી હું કહું છું સર 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 બાબજી સેન સર લે એ બીમારીનું ખાલી એક જ્ઞાન આપજે મને જાણવા મળ્યું હોય તો ગેસ હું આવે પકડ સર બાબજી સન ઓવા હું કહું છું તારે એ બીમારી મટી જાય તું જે ડાબાના ગાંઠ લઈને આવ્યો હું કહું છું લે એમાં? એ વાતમાં આ ખાલી એક દોઢ આવી લખો છે સર સર સવા સવા હા તો તું ઘેર જઈને ખાલી તું તારા ભાઈ કગર તારા તમારો ઝઘડો છે તો હું કહું છું થતો ને તે તારા ભાઈ એ માતા આગળ કગરી દીધું શી માતા હતી ને માતા નમાવે ખમા ખમા માં તુમસી ઓ બાબજી દીદી હોટલ માં બોલ બોલ ના કોણ બચ્ચે યાર આપણે ના લેબડાવાળી માતા હતી ભાઈ હા તીમા હતી હતી તમારા ભાઈને એક જ જઈને કગરીને કીધું છે તું તમારા ભાઈને પેટમાં દુખતું હતું ઝઘડો થયો તો તમારે પર ઓવા બસ એ વાતનું ખાલી લ્યો તમારા ભાઈને જઈને કગરી પડજો અને ખાલી એ વાતનો ખાલી હોય કે વેણ આવજો તમારા પેટમાં મટી જાય ખબર પડી ગઈ મને પડી ગઈ બા ના એ પડી ભાઈ બતાવો સર બાબજી લે ભાઈ આ વેણ પાછો હઉ વેણ આવે તો તારા ભાઈને જઈને ઘેર કગરી નાખજે હા, હા. હું કહું છું અને તારા માતાને ખાલી બે અગરબત્તી કરી દે હા હા હોય સર વધાવો સર સમ ભાઈ તારી માતા તોડો છે બે ટુકડામાં હઉ લે તારી માતાની સાઈડમાં મૂક એટલે ખાલી એક બીજો ખાલી એક વેણ આવી કે ભાઈ જેના પે તેમ તમારા હાથમાં મૂકી દે બુઆજી હા ભાઈ ઓને સમ લડાઈ કરી એ તો પેલો ખોસા કાઢે લે અલે બંધ થા કોઈ તું ઈ કેવાનું ઓને સમ લડાઈ કરી છે એ ભાઈ તમે યાર વૈકન ચર્ચા ના કરો હું કહું મારા ખરું મેમ સર બેન ખરું તું તારી કાંઈ તારું બેન અગરબત્તી કરી દેજે કરી દે પણ હાવ હા ભાઈ ભાઈ તું શું કહેતો ઓને સમ લડાઈ કરી એ લડાઈ કોઈક બહેરોના કારણે જીતી જીતી ભાઈ બાવજો તો બળ્યું તે બઈ તે અરે ભાઈ બહેરું બતાવે છે ને હું જોઉં છું પણ આ તો બે ભાઈ નાના છે જી આમાં પરિવાર લાયક થઈ છે બઈ સર સર તાન પોતાનું એટલે માતા કઈ છે ને એટલે માતા તો કઈ દેખાય છે એવું યાર ના હોય એવું ભાઈ. તો વાર છે એ ભાઈ કાળુભાઈ હા સાચી વાત છે બહેરાવાળી બઈ તો બડું સંધી રાખ્યા ગડા બાવજી બળ્યું નહીં પણ તો ભાઈ બહેરું છે રાતે આવીને પગ દબાવે એ બાકી આ ખોટું ના કે તમારે તો બડું જ નહીં દીધો બાવજો નાનપણથી કુંવારો છે કુવાડો ઓઢો શેમ બહેરું નહીં હતી તમારે તારે બાપા માપને દઈ પૂછકી અરે કોણ બંધ કરી દીધા પણ બહેરું તાર જીવતા બાપુ રાખો અલ્યા યાર. એમ નહીં બડું ભાઈ તમારે બહેરું છે ને તમે શું જૂઠું બોલો છો? નહીં માં આ તું નથી બોલતા કર બાવજી આ નહીં બાવજી બળ્યું નહીં હું બાજુમાં રહું છું અને ખબર છે મને આ તો એ ભાઈ તું હાલ હાલ અમારો ભાઈ પાકો ભૂવો છે અમારો પેલો બાજુ વાળો કે છે ને ઓનો ઊં થાય છે લે
આ તું નકલી નહીં રાખતા તા ને? મને એવું એ લાગે છે. જગાભાઈ, હા તમારે રાતે આવીને બૈરું વિચારો સાચી વાત છે? તરલી તારે? ના ભાઈ અલ્યા ભાઈ સાચી વાત છે યાર, તમે ખોટું ખોટું ના બોલાવતા. આપણે મોહ છીએ ભાઈ આપણે પસાડી બીજી વખત બીજી વખત જઈ આપું. લો, તમે ખાલી આ એક ખમા વેણ બધા વેણ આલજો. ઓ, વેણ આલ્યું. વધાવો છે ને એ જગાભાઈ, વધાવો છે ને લે, કરું તો. તું મનમાં પાપ રાખી છે. હા. હું કહું છું તું મનમાં પાપ રાખી છું ને તું દોણા જોઉં છું. હા હું કહું છું હા તું વેણ ના જો ભાઈ. વેણ અમારે હાલો ભાઈ, આ ભાઈ ને લે ભાઈ વેણ આલને ખાલી. લાવ કે ભાઈ અરે એ તો બાજુમાં છે લે. ચાલ બેન. હા હું કહું છું હા ભાઈ, હું આટલેથી ભાઈ હું વિદાય લઉં છું. આ મેં બાકી વિદાય દેશો અમે વિદાય આ ભાઈ ને પગ રસ્તો કાઢવાનો જ નહીં. એ તો ભાઈ મારો ચેલો છે, હું એને બૈરું લવડાઈ દે ભાઈ. હું હેડો અહીંથી. ઊભો થા. એ ભાઈ, આ ખાલી આટલો વેણ મૂકી જા રે. હા હા બાવજી હેડો બાવજી હું સા જોકી. હેડો હેડો ભાઈ ધન છે તો જા રે. અલ્યા એ ભાઈ તો આવી જગ્યા હું લાવે તો લે પેલો તારો બા ખોટો આ જેવો તો- કરતો તો લે. હવે આ ખોટો બૈરોની વાત કરે છે આપણે હેના માટે આવી છે ભાઈને બીમારી માટે સોયનું સોય ગાલ દેશે યાર આ તો આવો બોલે બીજા અલે જોશે હેડો નાઈ જો ભાઈજી. હેડો 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 લે એ હા ડમરા હું કાલ આયા હતા ઓને બાપડા પેટનો પ્રોબ્લેમ સોલ્વ થાય આઈનો કોક વર્ગણ વર્ગી એમ કે છે આ તો બૈરાની વાતો લાવે છે યાર આજે આ તો બાઈ બાઈ તે 25 વર્ષ અને બૈરું નહીં એટલા બૈરામ વાતો કરી સાતો એટલે આ આવું તો ના આવે યાર. બીજા ભુવન બૈરું નહીં? ના એ કહેતા ના તમે બાજુવાળા શ્રીલંકા કે હું તને બૈરું લઈ આવું. ઈને પોતાનું નહીં પેલા જોઈ લાયા લઈ તમે પોતાનું કરો કે તે બીજા બૈરાની વાત કર્યા વગર આ ભુવા ના લે આવું યાર આવું કે પણ આ જે ભૂવો છે યાર અરે નહીં ઓલા જાવું. કોણા પર યો ભૂવો છે. અરે નહીં તો આવો તો જૂઠો ના પેલો તો હે ભૂવો છે ના જો યાર આડે દિલે પણ એક વાર પૈસા ની તરફ જઈને તો આવ્યું એટલે સોહતા હતા એ ઓમ છોકરો હેડ જ જતા તો ઈ. ગમત છે હા હાજ કે સાચું કહું હેડો 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 જાવ તારે જ જવું હેડ, છે. હેડ, હેડ. એ તો ઈ અનાથી હારા બાવજી છે યાર અરે હેડ 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 આ તો ગેસ જમ કરતો અરે હું આ જમ કરતો તો તા આકાને મને બધા ઘેર બોલી ના બોલ્યું બાવજી મેં આવા હાસુ બોલું છે કરે બાવજી આ તો પેલા યાર મને થોડા મેં ઓછો લાગે આમ બરોબર. એવો ની નકલી જતો મારા બૈરા વગર બૈરું કરતો તો પણ આવા પેલા ના કીધું ને બૈરું નહીં બાજુવાળા બૈરું કે સેલાન કિસ્મીનું બૈરું લઈ આલો એટલે હું બૈરું લેવડ આપણે હેડજો હેડજો. શું બાવજી આજ કે બાવજી નો હા આ બુજ છે હેડો હા હેડો અરે તમે કઈ પાછળ ગોબડી ગોબડી ગલી ગંડા છે એટલે તો બાવજી એમ કરે એવું હોય તો બધું. આ તે હવે બાવજી આ હા બાવજી હા હા અમે મોકરી થી અમે બે આ તારા ગોમના ઓળખતા નહીં ટોલી ભાઈ હું દુઃખ લઈને આવ્યા ભાઈ બાપજી ભાઈ ને ગેસ થઈ જાય છે ભાઈ ગેસ ના બાટલો તો વધુ પ્રોબ્લેમ છે જ નહીં હવે ગેસ ના બાટલા નહીં ભાઈ નહીં અલે ભાઈ ઉભરે કે તું મેં કેવા નીચેમાં. ઓના પેટમાં ગેસ થઈ જાય છે પેટના ગેસ ની વાત હું ગેસ ના બાટલો નહીં આતો ના ના બાટલો તો મને રસ પસંદ શું તમારો ઓળખણ છે ભાઈ આ પેલો બાટલો મારો હમી પડે મારો કાની છે હા તો ભાઈ ને ગેસ થઈ જાય છે ગેસ થઈ જાય હા ભાઈ હોજો કોઈ ખાધું બધી બાજુમાં આ ચૂકો તો હું કોઈ ખાધું નહીં અરે આખી વાત કહી દઉં કહી દે બાકી વાત કરે મને ખબર પડે ભાઈ હું જતો કુકડપુર ઉકળ પડી ગયા ઈકન જોતો તે હેરતો આવતો તો અને રાતે મને લાગુ થાક એક હલ્લો હતો હું ઈકન બે વલ્લ બેઠા ઈકન નું બેઠો તેવો હલ્લો હલ્યો તો હું સમક્યો ઈકન બીવાઈ ગયો પણ ઘેર આવ્યો તો મને ગેસ થઈ ગયો બધા અંબાજી સિવિલમાં બતાવ્યું ગોધીનગર સિવિલમાં બતાવ્યું અમદાવાદ બતાવ્યું પણ રિપોર્ટ આવશે શું આવશે નોર્મલ અરે પણ ઘેર આવશે તો ગેસ થઈ જાય ઘેર આવીને ગેસ થાય છે બરોબર. અરે ગેસ એવો થાય છૂટતો નહીં છૂટતો નહીં મનમાં રસ. મનમાં રહેશે એ આવે છે બહાર પણ ટાઈમ જોઈને આવે ટાઈમ. કશું. એ, જોઈ લઈએ હેડો આપણે. માતા તો કરો બાવજી હા, યાર. પૈસા ખર્ચ તે કોઈ વેત નહીં પણ નહીં ઘણા પૈસા ખર્ચી દીધા એમ. મહારાજન મેં ડોક્ટર લીધો તો મટાડી આવ્યો. ગમે તે ડોક્ટર લાગે અમદાવાદ સિવિલમાં કોઈ ઓછા ડોક્ટર છે ઈ વરે એમ કીધું કે નોર્મલ રિપોર્ટ છે ઘેર- ઘેર ઘેર- એટલો થઈ જાય બધું નોર્મલ જ આવે. બધા
જો આ તો વિચાર અંબાજી જા, ખેડ જા, વડાલી જા, અમદાવાદ જા, બધે. ગાંધીનગર જા, કલોલ જા, સમજી ગયો, સમજી ગયો. ઓતરસંબા જા, બધા રિપોર્ટ નોર્મલ. એક દન તો બાવજે નહીં તો આસો તો પેટી આવો મોટી આખો મય કરી દીધો ભાઈ. આઈસીયુ માં આઈસી ની રે એ તો પેટી CT scan. સીટી સ્કેન એમાં પેટ્રોલ બધું અંતો નેક્સટ ફેફસો નો પહોંચે હવે બતાતો તો લે. બધું બાવજી નોર્મલી બરાબર. તો મોય તો કોઈ બધું તો કમ્પ્લીટ સર. તો પછી એથી ઘેર આયા તો હજી કમ્પ્લીટ બાજુ જેવા ઘેર આયા કે તરત પાછો ગેસ થઈ ગયો. પેટ ધમ ધમ જોડી આવતા ઢોલ ના કરો પણ આમ ટન ટન એમ પેટ દવા બહાર. ખાડે દો એટલે મટી જાય એમ જ્યાં આવે એટલે ચાલુ થઈ જાય એટલે એટલું જોર બાવજી થોડું. ભાઈ વલ્લો ઉભા હા એ ધોળી ઝંડી હતી. આ તી બાજુ પવન આવ્યો બાયરો પેપણો પેપડો હલ્યો હલો એમાં તમે બીવોણા પીવો પરપટી મારી નાટક ખરા. પરપટી મારી નાખો ને યાર છે ડીકાથી પરપટી મારી જ્યાં ઉપર બાપજીની યાર એવું કહેવાય તો શમ આવવું તો જો હિયા ના બાજુ કો કે તમે ઓન ભમના છે એટલે મર્યાદા રાખવું બંધ થઈ જાય એમ પણ યાર આ તો બંધ થઈ જો કોઈ નહીં કહેતી હવે. હું તો મર્યાદાની વાત નહીં કરતો યાર બાજી બોલે હેડ આપણા આગળ વાત કર તે કુંડવાળા પાછળ ભર્યા નતા રહ્યો હતા નતો રહ્યો એટલું ફાસ્ટ દોડે છે ખબર પડી ગઈ ગયા છે ક્યાં. આ કાળું એટલો ફાસ્ટ દોડે ડાય ગયા નો ઓ કઈસી પેલા તું કોઈ સીધી લાગે નહીં ટોકલા એટલે બેન બધું બોલ બોલ કરે છે. બાવજી, બાવજી. આવા બાજુ શું બોલાય છે બાજુ તો મને ભાઈ હું દુબઈ વાળી માતા આવી બોલો, બોલો. આમાં મારી ભાઈ તમે જો તમે ખોટું ના લગાડો ને હા બાવજી. તો એક તમારા મોઢા પર મેં એક વાત કહી. કે વાત તમે અડધો કલાક પહેલા આપણે કોઈ ભુવાનો વિરોધ નથી કરતા પણ તમે ભુવા કોણ થઈને આયા કે નહીં ભાઈ કરું ભાઈ જાતા 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 બાવજી. ભાઈ એ ભુવાએ તમને એમ કીધું કે ભાઈ તમારા બે ભાઈનો ઝઘડો થયેલો છે ના બધું થયેલું છે કીધું તું કેટલું બાવજી? ખરું ખરું. આવો. પણ ભાઈ ભાઈ આમાં ઝઘડા તો થઈ થઈ ઝઘડા થવાથી ભાઈ કોઈ ગેસ થવું નહીં થતું એ બધી વાતો ખોટી એ ભુવા બધી મજાક ઉપર એ તમને ખાલી જૂઠા પેમાં પર આવે એટલે એવું કે ભાઈના કોઈ ઝઘડા થવાથી કે ગેસ થાય ના હાચી હશે બાવજી. હાચી હાચી હશે. પણ ભાઈ મારી દુબઈ વાળી માતા એવી કહે છે કે આ ભાઈ વલ્લો ઉભો તો હવે હોતના 12 વાગ્યા હતા અને 12 વાગ્યાની 5 મિનિટ થઈ હતી ખરું ભાઈ થઈ ખરું ખરું બાવજી. તમે જતા અમે કાળુભાઈ તમારું નામ કાળભાઈ મારું નામ બરોબર કે બરોબર બરોબર તમે ગમે તે ગોમ જઈને આવ્યા હતા કુંભૂષણ કે શું ગોમ ભાઈ કુકરસન કરશન હા ભાઈ તમે મારી કલમ પરથી આ કહે છે તો ભાઈ તમે જઈને આવતા હતા ને જો ઘડીક થાક ખાવા ઉભા રહ્યા કે ઉભા રે બા ને પવન આવવાથી તમે બીવાઈ ગયા છો ભાઈ બીજું કોઈ નથી પણ જે ખાખરા બેહેલી હતી ને એ તમારી પૂંઠે પૂંઠે આવી છે ખરું ભાઈ તમને બીજી કોઈ વાત હેરાન નહીં કરે તો જ તમને જ્ઞાન કરી નાખશે પણ ભાઈ એ જે વળગ્યું છે ને ભાઈ એ કોઈ જેવું તેવું છે નહીં ત્યાં આગળના બુઆ પણ જઈને આવ્યા હોય ને તમને ભયાનક ઝઘડા કાઢ દેવાની વાત કરી છે પણ આપણે આવા કોઈ ઝઘડા કરાવતા નહીં હાચી હાચી વાત બાવજી. ખરું ખરું માં બરોબર પણ ભાઈ જે ગમે તેવું હોય ને પણ આપણે દુબઈ વાળી માતા જે વખત વાટે ઉતરી ગઈ ને હા હા બાવજી. તો કોઈ બાકી મેળ નહીં બરોબર ખરું 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 પણ ભાઈ પછી કે ભાઈ જઈ એક વાટી પડતો આવતો તો ને ખાખરા ને છે ભાઈ કોઈ થાક ખાવા ઉભો રહેશે ને ઈમો બીવાઈ ના આવ્યો ખમ્મા ખમ્મામાં. પણ જો ભાઈ ને હું વેણ નાખીને જો ધૂણાવું ના તો આ ભાઈ જો હમણાં હાનું હુનું ઉપલી દે હે બધું લે ભાઈ બેન શકે નહીં તું જો આશ્રમો ખરું માં ખરું ભાઈ ઓય પેપડા વાળી આવી ખમા મારી
ખમા કહું છું સવાવાળાને પાછવાળા ખમા કહું છું ખમ્મા ખમ્મા બોલો બોલો માં હું આજે ગુણસારી ના પાછળ આવીશું એના કોઠા આવીશું ખમ્મા ખમ્મા માં એ મારા આશરો લેતો તો રાત્રે 12 પોસે ખરું 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 ભલે તારો આશરો લીધો પણ તાને એને બીવડાઈને હમું કઢાય નહીં. હું એ અજોડો મોણસ હતો એટલે બીવડાવ્યો ને એના પાછળ આવીશું ભાઈ ગમે તે અજાણો માણસ હોય પણ એને તારા બીવડાવાય નહીં. એ તો હારું થયું એને પેટની વેદના થઈ ને એટલામાં પટ્યું છે. પણ તું જો આ કોઈ મોટી બીમારી કરી નથી એટલે તને હું કોઈ કહેતો આ તો હું ખાલી પેટની બીમારી જ કરી છે નકર ભંગરો તો હું ઉલાડી પાડા લે અરે એટલી તારામાં તાકાત નથી કે આ મારી દુબઈવાળીના હોમો પડે ને તું ઉલાડે. એ દુબઈ વાળી માતાને હું મારો ગુરુ માનું છું દુબઈ વાળી માં હા હું આ કાળું ના કોઠા ના આવત પણ તમે ઘેર મારી એના લીધે આવીશું અલ્યા તારે હું વેણ મારું વધાવો મારું કે પછી દોડ મારું તારે હું બોલાવું તારે છે ને દોડતું આપવું પડે ના કે તારે જે પેપડા તને ઠેકોણા રહેવા દીધી છે ને એ તારું છે ઠેકોણે ના પડવા એ પેલા હું પેપોના ઠેકોને નથી પેલા તો લોકોના ઘરમાં જઈ સત્યાનાશ કરતી ભાઈ પછી કે તમે સત્યાનાશ કરતો કાળો કોમ કરતો એટલે તો તમને ગોમના વલ્લભ બિહાડ્યો છે. ખરું પણ એ તમે ભૂલો ના કા દુબઈ વાળી માતા છે જો તમે હજી શાંતિથી રહેવા દે તો તાણું દીધી શાંતિમાં રહો તો મજા આવશે લ્યા. હું તો અત્યારે શાંતિમાં જ છું જે કાવતરું કરે એના અંગાત દઉં છું નકર નહીં દકી લ્યા અલ્યા પણ એ તો નિર્દોષ છોરો હતો એ તો તારા આઈનો ઊભો હતો પણ એમાં તું એને વળગી બેઠી છે આ બધી વાતો ન કોમી. એ બીવાનો એક મહિની પાછળ આવીશું નકર કદી હું કોઈના પાછળ જતી નહીં જે કાવતરું કરે એના પાછળ જ જઉં છું અને જે મારું ખોટું કરીને તો હું સત્યાનાશ કરું લ્યા અલ્યા આવા તું જે થવાનું એ તું એ થઈ ગયું બધી વાતો ન કોમી ના કલ્યા જે હું કહી કીધા મોર તો તને ખમા મજા ના કરાવો તો દુબઈ વાળી માતા ન કોમી. દુબઈ વાળી માતા હું ડેરું તમારથી જાણું છે તો હું તમારા મોનમાં રહું છું તમારું કીધું કરું છું કે નહીં કરતું ઓય! આમાંથી જે કર્યું એ કર્યું આજ પછી જો કોઈના કોઠે ઉતરી છે કે કોઈને જો બીવડાઈને જઈશ ને તો તારી હું ખમા મજા બધી લૂંટી ના લઉં તો આ દુબઈ વાળી માતા નો કોમી ખમ્મા ખમ્મા દુબઈ વાળી માતા લે આ દોઢસો ન તું ઓના કોઠે હું જો પાછી ઉતારી ના દઉં તો આ હું લે પેપડા વાળી ને નકોમી ગઈ દોઢ છે ના જય! ભાઈ કાળુભાઈ માતા કે ભાઈ કાળુભાઈ તમને હું કહું છું કે એ વળજી રાતે તમે 12 વાગે આવી જગ્યાએ જો જઈને ઉભા રહો તો આવું સમકવાનું નહીં લે ભાઈ આ જોવો ખમ્મા, છો ખમ્મા તમારી બાજી. દેખતી નજરે કે પેપડો વળગેલી તમને વળગી છે અલ્યા ભાઈ પણ આપણી આ દુબઈ વાળી માતા છે કે કોઈ આ છે બરમણી કથા ચાલુ કરી છે ભાઈ. મને ઊંઘાય છે યાર યાર જવું પડે અલ્યા આપણે માતા નહીં એ તરાયેલા છે ને યાર તું શું બોલ છે આપણે બાવજી જે કે હોભી રહેવાનું હોય યાર તું આ હું કે છે રાસમ મોમ કરી ભાઈ આવા પાવન્ય ના હાચી લઈને ના આવાજ ના કે આપણી માતા કદી સુકોટ કરવા નહીં દે લ્યા ભાઈ ના ના હવે તો શું કહો છો માં? બોલો 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 એ તો માં બોલો પણ ભાઈ હા ભાઈ જેઠાભાઈ કાળુભાઈ હા અને અમારા બે શીલાભાઈ હોભળો હા ભાઈ. ભાઈ આ એક ભટકજી રબજી એક હાથમાં ફરે છે એને કાબુમાં આપણે લાવી દીધી હા હા ભાઈ ખરું? ખરું પણ ભાઈ એનું નિરાકરણ એક જ છે કે ભાઈ તું ખાલી પોસ્ટ ગોવાળીઓને ખવડાવી દેજે કેવું આવે ભાઈ, આ છોકરીઓને આપણે જમાડી દેવાનું ઘેર ભાઈ પોસ છોકરીઓ જમાડવાની આપણે આ શાંતાબેન ભીખીબેન સવીબેન તમે જે કોઈ રીતે યાદ જમાડો જમાડો પોસ્ટની 11 છોડીને જમાડશો ને તો ભાઈ તમારા ઘેર ખમાન મજા જ થશે ભાઈ અને ભાઈ આ વાત પછી જો તમે પોસ્ટ ગોવાળીઓ જમાડશો હા હા બાજી તો આજ પછી તમારા દુઃખ ઝપટી પર ને કપટી પર ગાયબ ગાયબ. બસ બાજી એટલું જ જોવા છે આપણે તો ભાઈને દુઃખ માટે તો ઘણું થઈ ગયું ભાઈ ગોકળી વાળી માતા આવી છે ભાઈ હે ભૂગલ હા, હા, કમા, હા, હા. ભાઈ સભાવાળો પંચવાળો બધાને ખમાનો મજા કહું છું લે ભાઈ. ચાલો.
તું જો જોતો એ ખોટી જગ્યાએ જોતો તારાથી ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ તી માં પણ એ પેપર વાળી તો હું પાછી વાર દીધું માં તને જે કીધું એ કરી દેજે ભાઈ કરી દે, કરી દે. તો તારું આ તું છે ને ફટની ગાયબ કરી દે મેરી ભોપડી વાળી આ બોલું છું છે ભાઈ ખરું ભાઈ આ લુક કતા કર દે યાર લે એ તારું દુઃખ જાય ને મારા છેલ્લા લે જો તું આ બતાવો છે કરો માં બતાવો કરો ને અલ્યા ભાઈ આપણે આ ગોકળીમાં બોલે ને એટલે બધું બતાવે આવે ને મેળે આવે કબા કબા આ દોડ જોઈ હું માતાની રજા માંગુ સમાડોટ ખરો કે ઓ બધાનું રોમ શું ભાઈ ખમાન મતા શું ભાઈ મસ્ત ભાઈ જેઠાભાઈ કાળુભાઈ ને મારા બે જિલ્લા જો બધાનો કટો હું ખમાન મજા જ કરાવું હા ભાઈ આપણે કોઈનું ખોટું કરી નથી કોઈનું કરીશું નહીં કોઈ ભુવાની વાતે આવતા નહીં મારે શું નામ ના લીધી એ આ તો ખોસા કાઢી યાર ઓનો કોક કરજો બાજી કોઈનું ખોટું કોઈ વિચારો નહીં કોઈનું કોઈ ખોટું થતું હોય જોઈ લો નહીં કોઈ ભુવાની વાતોમાં આપવું નહીં આજકાલના ભુવા છે આપણે કોઈને ખોટા કહેતા નહીં નથી પણ આજકાલના ભુવા એવા છે ભાઈ કોઈ ભુવાનો આપણે વિરોધ નહીં કરતા નહીં કર એટલે કોઈ ભુવાએ કોઈ ખોટું લગાડવું નહીં પણ આ તો આજકાલના ભુવા બધા ભયમાં ઝઘડા કરાવે બધું કોઈ માનવું નહીં વિશ્વાસ રાખો માતામાં ધીરુમાં બધો વિશ્વાસ રાખો બધી વાત સાચી જ હોય છે પણ એવો કોઈ ગોળો વિશ્વાસ ના રાખો તો ભુવા કહીને આપણે ફટદીન મળીએ નહીં કરીને આપણે ભય અંગત બગાડીએ ઘરવાળો અંગત બગાડીએ કુટુંબ વાળો અંગત બગાડીએ એવું કરવું નહીં તું કેવું જેઠાભાઈ? વાત સાચી ખોટી? સાચી વાત બાજુ ખરું કે ખરું ખરું બાજુ પણ ભાઈ હું એક જ કહું છું તમને કે આ વિડીયો અમે ખાલી રમૂજી વિડીયો બનાવ્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય રમાપીર જય ગોગા બાપા જય રામાપી જય ગોગારામ